તળાજામાં આવેલ પાલિતાણા રોડ ઉપર આવેલ ડુંગળીની ફેક્ટરીમાં પોણા 4 લાખ રૂપિયા રોકડા અને ચીજવસ્તુઓની ચોરી થવા પામી છે. જેમાં પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં આવેલ પાલિતાણા રોડ ઉપર ગત રાત્રે તળાજામાં પાલિતાણા રોડ ઉપર આવેલ ડુંગળીની ફેક્ટરીમાં ખુલ્લી તલવાર સાથે આવેલા બે શખ્સોએ પોણા 4 લાખ રૂપિયાની રોકડા અને ચીજવસ્તુઓની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જેમાં ઉપરોક્ત ઘટનાને લઈને તળાજા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે તળાજા પંથકમાં ચોરીના બનાવો યથાવત રહ્યા છે અને પોલીસનો ડર તસ્કરોને જરા પણ રહ્યો હોય તેવું જણાતું નથી. રિપોર્ટ બાય ધરમસિંહ મકવાણા, તળાજા. કારખાનું છે. રાત્રે લગભગ 12:40-45 આસપાસ અહીંયા ચોરી થઈ છે. રાત્રે 2 જણા આવ્યા હતા ને એક જણાના હાથમાં તલવાર હતી છૂટી અને એક જણો દરવાજો તોડીને અંદર ગયો. એક જણો બહાર ઓફિસની બહાર બેઠો અને ઓફિસમાં લગભગ અંદાજિત 3,70,000 રૂપિયા રોકડા હતા. એક લેપટોપનું ખાલી બેગ હતું, એની અંદર મોબાઈલ હતો એમઆઈનો. એ મોબાઈલને બેગ ગયું છે. 3,70,000 રૂપિયા રોકડા ગયા છે અને અહીંયાથી એક ગેસનો ખાલી બાટલો ગયો છે. આ સીસીટીવી ફૂટેજમાં આવ્યું છે. સીસીટીવી ફૂટેજમાં અમારે ખાલી બહારની સાઈડનું લોકેશન છે. ઓફિસની અંદર સીસીટીવી નથી, બહારનું લોકેશન છે. એમાંથી દેખાય છે 2 જણા આવ્યા છે. એક જણો દરવાજો તોડીને અંદર ગયો, એક જણો બહાર બેઠો છે. તલવારીના હાથમાં ખુલ્લી તલવાર હતી, તલવાર લઈને બેઠો છે બહાર. આનંદભાઈ, તમે અહીંયા શું ફરજ બજાવો છો? ચોકીદાર. સાંજે કેટલાથી સવારે કેટલા વાગ્યા સુધી? રાત્રે 9 વાગે આવું અને સવારે 9 વાગે આવ્યો. તો આ બન્યું ત્યારે તમે ક્યાં હતા? હું બોલતો પાસે. બરાબર. આ બન્યું એની તમને કઈ ખબર? કાંઈ ખ્યાલ નહીં થાય. એટલે કે રાત્રે ક્યારે બન્યું છે એનું કઈ ખબર, અનુભવ કઈ? 1:30 વાગ્યા પહેલાં કાંઈ બની ગયું હોય ભલે. એ પહેલા તમે આ બાજુ આંટો ફેરો માર્યો હતો? જમવા શું થાય ને બધા દાડિયા.